કહેવાય છે કે આચાર્ય ચાણક્ય પોતાના દંડમાં ગળો સંતાડીને રાખતા, કેમ કે તેમનું માનવું હતું કે સર્વ ઔષધિનામ અમૃતા પ્રધાન, એટલે કે બધા જ પ્રકારની ઔષધિઓમાં ગળો શ્રેષ્ઠ છે. આયુર્વેદની સંહિતામાં ગળોને વયસ્થાપક એટલે કે એન્ટી એજિંગ પ્રોસેસને ધીમી કરે તેવા દ્રવ્યોની અંદર સ્થાન આપ્યું છે. ગળોના ઔષધીય યોગ નર્વસ સિસ્ટમના રોગો, રુમેટોઇડ આર્થરાઇટિસ, ગાઉટ, તમામ પ્રકારના તાવ, રક્તસ્રાવ, ચામડીના રોગો, યુટીઆઈ જેવી સમસ્યાની સારવારમાં વપરાય છે. ગળો બાળકોમાં યાદશક્તિ વધારનાર તેમજ આંખોનું તેજ વધારનાર છે. ગળોને અમૃતા કહે છે કેમ કે તે ક્યારેય મૃત થતી નથી તથા તેનું નિત્ય સેવન કરનારને મૃત્યુથી દૂર રાખે છે.